કુદરત જાણે જગતના તાતની કસોટી કરી રહી હોય તેવી આફત પર આફત આવી રહી છે। ખેડૂતો હજુ તો અગાઉના કમોસમી વરસાદના ફટકામાંથી ઊભા થયા એ પહેલા જ હવે માથા પર વધુ એક કુદરતી આફતનું કમઠાણ મંડાયું છે। હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અમલાલ પટેલ તેમજ અથર્યા શેટ્ટીએ પણ આગામી 48 કલાકમાં ગુજરાત પર કમોસમી વરસાદનું જોખમ તોડાઈ રહ્યા હોવાની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી જ રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પાટણ, અરવલ્લી, મહીસાગરમાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે આજથી જ તેજ પવન ફૂંકાવવાની આગાહી પણ કરવામાં આવી છે। આ ઉપરાંત આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અમલાલ પટેલે પણ આવતીકાલથી ભારે પવન સાથે સાથે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે। તો આ તરફ હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ પણ 2 દિવસ માવઠાની આગાહી કરી છે। તેઓએ કહ્યું છે કે આવતીકાલથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું પડી શકે છે। કચ્છ તેમજ ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રની સાથે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ માવઠું પડી શકે। गुजरात के नॉर्थ गुजरात पे और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपना द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है। साथ में ही जो थंडरस्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन्हीं डिस्ट्रिक्ट्स में। और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है। मजबूत पश्चिम विक्षोभ तारीख 7મી આસપાસ આવેલો છે મેડિટેરિયન સીમાથી અને તેની ગતિવિધિ થોડી વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં प्री मानसून एक्टिविटी वर्षा થવાની શક્યતા છે। 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नजर आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान। पश्चिम सौराष्ट्र के और जिले जैसे जामनगर, मोरबी और फिर अगर दक्षिण पश्चिम सौराष्ट्र की तरफ आए तो पोरबंदर और फिर जूनागढ़ के इलाके और कुछ हद तक राजकोट के इलाके भी, इन इलाकों में आज हल्की से मध्यम बेमौसम बारिश देखने मिल सकती है। मेघ गरजने के साथ में लाइटनिंग एक्टिविटी भी होगी और जो सबसे भारी वाले बौछारें हैं उनमें कुछ देर के लिए 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से हवाएं की झटका भी देख सकते हैं हम। વાપી રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનો વધુ એક વખત દેવદૂત બન્યા હોવાની ઘટના સામે આવી છે। મેંગલુરુ જંકશનથી સુરત તરફ જઈ રહેલી સ્પેશિયલ ટ્રેન વાપી રેલવે સ્ટેશન પર પહોંચી અને થોભી હતી। આ દરમિયાન એક યાત્રી સુરત જવા માટે આ ટ્રેનમાં સવાર થયા હતા। જોકે ટ્રેન ચાલુ થયા બાદ પણ જાણવા મળ્યું હતું કે આ ટ્રેનમાં તેઓને બેસવાનું ન હતું, આથી તેઓ ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાનો તેમણે પ્રયાસ કર્યો। દરમિયાન તેઓ અચાનક નીચે પટકાયા અને પ્લેટફોર્મ તેમજ ટ્રેનની નીચે જ આવવાની શક્યતા હતી, પરંતુ એ જ વખતે પ્લેટફોર્મ પર ફરજ પર તૈનાત આરપીએફના જવાને તાત્કાલિક યાત્રીને બચાવી મુસાફરનો જીવ બચાવ્યો। હાલ આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જે વાયરલ થઈ રહી છે। આ ઉપરાંત આ ઘટના બાદ જે આરપીએફ જવાન છે તેને લોકો દેવદૂત ગણાવી રહ્યા છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ જે ટ્રેનમાં ચડે છે, જો કે તેને ખ્યાલ આવે છે કે આ ટ્રેનમાં નહોતું ચડવાનું અને ટ્રેન ચાલુ થાય છે ત્યારે નીચે ઉતરવાનો પ્રયાસ કરે છે, જે દરમિયાન તે નીચે પટકાઈ રહ્યો છે અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે પડવાનો હતો। જો કે અહીં હાજર આરપીએફ જવાને ત્વરિત બતાવી અને તેને બચાવી લીધો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આરપીએફ જવાન જે દેવદૂત બન્યા, વધુ વિગત જણાવશો આ સમગ્ર ઘટના અંગે?
જે બિલકુલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વાપી રેલવે સ્ટેશનના રેલવે સ્ટેશનના છે, જ્યાં આગળ બેંગલુરુ જંકશનથી સુરત સુધી આવતી એક ટ્રેન અહીંયા આગળ વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર થોભી હતી. એ દરમિયાન જ મૂળ રાજસ્થાનના લક્ષ્મણલાલ નામનો એક વ્યક્તિ છે, યાત્રી છે, ટ્રેનમાં સવાર થયો હતો અને તેઓએ અમદાવાદ જવું હતું, પરંતુ ટ્રેન ચાલુ થયા બાદ તેમને જાણ થતાં કે આ ટ્રેન છે ફક્ત ઉધના સુધી જઈ રહી છે. આથી તેઓ ચાલતી ટ્રેનમાં નીચે ઉતરવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બેલેન્સ બગડતા તેઓ નીચે રેલવે પ્લેટફોર્મ પર પટકાયા હતા અને ટ્રેનની નીચે આવવાની તૈયારી હતી, પરંતુ સ્થળ પર ફરજ પર તૈનાત આરપીએફના 2 જવાનોએ ત્વરિત તાત્કાલિક છે આ જે યાત્રી છે તેને બચાવી લીધો હતો. આમ છે આ યાત્રી માટે આ 2 આરપીએફના 2 જવાનો છે દેવદૂત સાબિત થયા હતા અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આરપીએફના જવાનોની આ બહાદુરીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો બંનેની ફરજ પ્રત્યેની નિષ્ઠાને પ્રશંસા કરી રહ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. તો મધ્યપ્રદેશના શિવપુરીના વિસ્તારમાં આવેલા ચિંતાહરણ મંદિર પાસે એક ચોંકાવનારી ઘટના બની. રાત્રિના સમયે એક વિશાળકાય મગર અચાનક એક ઘરમાં ઘૂસી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો. જ્યારે ઘરના સભ્યો નિંદ્રામાં હતા ત્યારે પાલતુ કૂતરાઓએ મગરને જોઈને જોરશોરથી ભસવાનું શરૂ કર્યું, જેનાથી ઘરના સભ્યો જાગી ગયા અને સામે મગરને જોઈને તેમની નીચેથી જમીન સરકી ગઈ. જોકે પરિવારે લાકડીઓની મદદથી ભારે જહેમત બાદ મગરને ઘરની પાછળ આવેલા તળાવમાં પાછો ખસેડી દીધો. પરંતુ આ ઘટનાના પગલે હજુ પણ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ઉજ્જૈનમાં શિપ્રા નદીના ગુરુનાનક ઘાટ પર સ્નાન દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી. 22 વર્ષીય એક ગુજરાતી યુવકને પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તે ડૂબવા લાગ્યો હતો અને તેને બચાવવા જતા તેના અન્ય 2 સાથીઓ પણ મુશ્કેલીમાં મુકાયા. આ કટોકટીના સમયે ત્યાં ફરજ પર તૈનાત હોમગાર્ડ અને એસડીઆરએફના જવાનોએ તત્પરતા દાખવી અને તાત્કાલિક નદીમાં કૂદીને 3 યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. જવાનોની સમય સૂચકતા અને ઝડપી કામગીરીના કારણે 3ના જીવ બચી ગયા, જેના પગલે ત્યાં હાજર અન્ય શ્રદ્ધાળુઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને જવાનનો આભાર માન્યો. તો ઉત્તર પ્રદેશના ઝાંસીમાં લુહારી ટોલ પ્લાઝા પર નશામાં ધૂત કેટલીક યુવતીઓએ ભારે તોફાન અને તોડફોડ મચાવતા અફરાતફરી સર્જાઈ. પોતાનો મોબાઈલ ફોન જે છે તે ટોલ પ્લાઝા પર ખોવાઈ ગયો હતો, જેનો આરોપ લગાવીને આ યુવતીઓએ લગભગ 1 કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો, જેના કારણે કર્મચારી અને રાહદારીઓમાં દહેશતનો માહોલ જોવા મળ્યો. જોકે સીસીટીવી ફૂટેજ તપાસતા મોબાઈલ ગુમ થયો હોય તેવું જાણવા મળ્યું ન હતું. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ઝાંસીમાં યુવતીઓ દ્વારા દારૂ પીને હંગામો કરવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી ઘટના સામે આવી ચૂકી છે. તો મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળેલા ચિત્તા હવે મુરૈના જિલ્લા સુધી પહોંચ્યા છે, જેને લઈ સબલગઢ વિસ્તારની અટાર પંચાયતમાં ગ્રામીણોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ખેતરમાં પશુઓ ચરાવી રહેલા માલધારીઓએ અચાનક ચિત્તાને ભેંસો વચ્ચે દોડતો જોતા નાસભાગ મચી ગઈ, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમોએ લોકેશન ટ્રેક કરવાની કામગીરી હાથ ધરી. જોકે અધિકારીઓએ જણાવ્યું છે કે નવા વિસ્તારની શોધમાં ચિત્તાઓ ઘણીવાર લાંબુ અંતર કાપીને રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે, તેથી લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. બીજી તરફ ગ્રામજનોએ ચિત્તાને વહેલી તકે રેસ્ક્યુ કરીને અહીંથી દૂર ખસેડવા માંગ કરી. તો અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાં આગની ઘટના બની, જ્યાં બેટરી ભરીને લઈ જતા કન્ટેનરમાં આકસ્મિક રીતે આગ લાગી ગઈ. આણંદ ફાયર સ્ટેશનના 3 ફાયર ફાઇટરો દ્વારા આગને બુઝાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગ ભયાનક સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર ફાઇટર્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી, આગને કાબૂ કરી લેવામાં આવી. આણંદના 3 ફાયર ફાઇટરની ટીમની મદદ લેવાઈ હતી, જે બાદ આ આગ કાબૂમાં આવી હતી. નોંધે છે કે આ કન્ટેનરમાં બેટરી ભરી હતી. જો આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો વધુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી, પરંતુ ફાયર ફાઇટરો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને આગને કાબૂમાં લેવામાં આવી.
તો યુદ્ધની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના દરિયાકાંઠે સુરક્ષા વધારવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડો ટીમે કોસા, લીંબલીવાંઢ તેમજ મોહાડી સુધીના તટીય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ તેમજ ચેકિંગની કામગીરી કરી. આ દરમિયાન માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ, બોટો તેમજ ડ્રગ્સ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી. સાથે જ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલ જેવા સાધનો કિનારે આવી પહોંચવાની શક્યતા અંગે લોકોને જાગૃત કરી જરૂરી સાવચેતી રાખવા માટે જણાવાયું હતું. તો જામનગરના બે પૂર્વ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ થયો છે. અસલમ ખિલજીની ગેંગના પકડાયેલા 18 સામે 46 ગુના નોંધાયા છે, તો પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફી ગેંગના પકડાયેલા 11 આરોપીઓ વિરુદ્ધ 52 ગુના દાખલ. ગુસ્સી ટોકમાં ઝડપાયેલા આરોપીઓ સામે હત્યા, દુષ્કર્મ, આર્મ્સ, ધાડ, એટ્રોસિટી, નાર્કો સહિતના ગુના નોંધાયેલા છે. અસલમ ખિલજી ગ્રુપના 18માંથી 13 આરોપીઓને ઝડપી પણ પાડવામાં આવ્યા. આ ઉપરાંત અલ્તાફ ખફી ગેંગના પણ 11માંથી 8 જેલમાં છે, જ્યારે વધુ એક આરોપી ઝડપાયો છે અને 2ની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓની ગેરકાયદેસર મિલકતની પણ તપાસ કરવામાં આવશે. જે અસલમ કરીમ ખિલજી ની ટોળકી અને એના 18 સાગરીતો અને બીજી એફઆઈઆર અલ્તાફ ગફાર ખફી અને એની ટોળકીના 11 માણસો વિરુદ્ધ ગુસ્સી ટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે. અસલમ ની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે. અલ્તાફ અને એની ટોળકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે. તો આણંદના ખેડા પાસે મહીસાગર નદીમાં દુર્ઘટના, નહાવા ગયેલા 4 યુવકોમાંથી 2ના મોત થયા છે, જ્યારે 2 યુવકોને સ્થાનિકોએ બચાવી લીધા. મૃતક યુવકો એ વેટનરી કોલેજના વિદ્યાર્થી હોવાની માહિતી સામે આવી છે. રવિવારની રજામાં નહાવા માટે આ યુવકો ગયા હતા. નદીમાં ઊંડા ખાડા બનતા દુર્ઘટના સર્જાઈ, જેને લઈને હવે રેતી ખનન સામે સ્થાનિકોમાં રોષ છે. ખાણ ખનીજ વિભાગ સામે લોકોનો આક્રોશ. પોલીસે ઓળખ અને પરિવારની શોધખોળ શરૂ કરી છે. તો અમદાવાદના મેમનગરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી. ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન બાદ 60 યુવતીઓને અસર પહોંચી છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ગઈકાલે બપોરે ભોજન બાદ યુવતીઓની તબિયત લથડી હતી. ઘટનાના પગલે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે. હોસ્ટેલમાં બપોરે 400થી વધુ લોકોએ ભોજન લીધું હતું. જમ્યા બાદ બપોરે યુવતીઓની અચાનક તબિયત બગડી. એમસી ફૂડ વિભાગ દ્વારા ભોજનના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે. હાલ 21 અસરગ્રસ્તો સારવાર હેઠળ છે, જ્યારે 3 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 18 જેટલા અસરગ્રસ્ત યુવતીઓને હાલ ઓબ્ઝર્વેશનમાં રખાઈ છે. અમદાવાદના મેમનગરમાં આવેલ એસપી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે 400થી વધુ યુવતીઓ જે વિદ્યાર્થીનીઓ છે તેમને જમવાનું આપ્યું, ત્યારબાદ ધીરે ધીરે જે છે યુવતીમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે, જેમાં 80 જેટલી વિદ્યાર્થીનીઓ જે છે તેમને આ અસર જોવા મળી રહી છે. જેમાં અત્યાર સુધીમાં જે એએમસીનું કહેવું છે કે ઘણી વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે, જેમાંથી 57 વિદ્યાર્થીનીઓ જે છે તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, જેમાંથી 21 હાલ પણ એડમિટ છે, 3 જણા ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને 18 જેટલા અંડર ઓબ્ઝર્વેશન છે. જો કે આ સમગ્ર ઘટના બનતા એએમસીની ટીમ પણ અહીંયા પહોંચી અને જે ફૂડ વિભાગ છે એટલે કે તેમનું કેન્ટીન કે જે બી જમવાનું બનાવવાનું છે તે તપાસ હાથ ધરી છે કે આટલી મોટી માત્રામાં કઈ રીતે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, શું ખાવા ત્યાં પ્રકારની ઘટના બની છે અને શું આવી ઘટના બની કે જે જમવામાં આવ્યું છે જેના કારણે આટલી બધી વિદ્યાર્થીઓ અને યુવતીઓ જે છે તે બીમાર થઈ છે. હાલ એએમસી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને યુવતી હાલ અંડર ઓબ્ઝર્વેશન અને કેટલીક એડમિટ છે. અત્યારે એએમસી તપાસ બાદ ખ્યાલ આવશે કે સમગ્ર ઘટનામાં હકીકત શું છે. કેમેરામેન અમિત શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ, આજે ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ છે. સ્થાપના દિવસ નિમિત્તે આજે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા, જેમણે કાર્યાલય પર ભાજપનો ધ્વજ ફરકાવી પક્ષના સ્થાપકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.
હવે આગળ વાત સ્વરાજના સંગ્રામની. ભાજપના પૂર્વ કોર્પોરેટરનો એઆઈ વિડીયો બનાવી વાયરલ કરવાનો મામલો, જેમાં સુરતના ગોડાદરામાં આપ ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ કેસ નોંધાયો છે. રવિવારે શ્રવણ જોશી પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યો હતો. પૂછપરછ દરમિયાન શ્રવણ જોશીનું બીપી લો થઈ ગયું. સ્મીમેર હોસ્પિટલમાં પોલીસ નજર હેઠળ તેમને સારવાર આપવામાં આવી રહી છે. અમિતસિંહ રાજપૂતનો એઆઈ વિડીયો બનાવી તેમણે વાયરલ કર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેમની પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. તો આ છે આપ ઉમેદવાર નોંધે છે કે તેમને જ્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે અચાનક તેમનું બીપી લો થઈ ગયું. શ્રવણ જોશી નામ છે આજે જેમને આ વિડીયો બનાવ્યો હતો. આપના ઉમેદવાર છે શ્રવણ જોશી, જેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે. રવિવારે શ્રવણ જોશી પોલીસ સ્ટેશન ખાતે જ્યારે હાજર થયા ત્યારે પૂછપરછ દરમિયાન તેમનું બીપી લો થઈ ગયું, જે બાદ તાત્કાલિક તેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અહીં પોલીસ નજર હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે તેમણે અમિતસિંહ રાજપૂતનો એક એઆઈ વિડીયો બનાવ્યો હતો, જે વાયરલ કર્યો હતો, જે અંગે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હાલ આ સમગ્ર મામલે ખૂબ ચર્ચાઓ પણ થઈ રહી છે. નોંધનીય છે કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે, ઘણા આક્ષેપબાજીઓ ઘણા પ્રકારની થઈ રહી છે. એમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ જે રીતે થઈ રહ્યો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે. એઆઈ વિડીયોના માધ્યમથી આજકાલ તમામ નેતાઓ એકબીજા પર જે રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે, તે બાદ આ પ્રકારની ઘટનાએ ચિંતા પણ વધારી છે. હવે વાત કરીએ કે ગુજરાતીઓનું અપમાન કેમ. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓનું અપમાન કર્યું. મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ કહ્યા, ગુજરાતીઓને અભણ અને મૂર્ખ ગણાવ્યા. કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તેમણે આ બફાટ કર્યો છે. પ્રધાનમંત્રી ગુજરાતમાં અભણ લોકોને મૂર્ખ બનાવે છે, આવા પ્રકારનું તેમણે નિવેદન આપ્યું, જેને લઈને હવે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ખડગેના બફાટ પર સાંસદ ધવલ પટેલે આકરા પ્રહાર કર્યા. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. તો ખડગેના બફાટ પર સાંસદ ધવલ પટેલના આકરા પ્રહાર. અમિત ચાવડા અને તુષાર ચૌધરીને તેમને ખુલ્લો પડકાર. તમે ગુજરાતની સાથે કે વારંવાર અપમાન કરનારી કોંગ્રેસ સાથે. મારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીને પૂછવું છે કે જ્યારે મલ્લિકાર્જુન ખડગે તમારા રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓ વિશે આટલું અપમાનજનક ટિપ્પણી કરી છે, તો તમે મલ્લિકાર્જુન ખડગેને સપોર્ટ આપવાના છે, સમર્થન આપવાના છો, કે તમે ગુજરાતીઓને ગુજરાતને સપોર્ટ આપવાના છો? તો ખડગેના નિવેદન મુદ્દે પ્રદેશ ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન. ગુજરાતીઓનું અપમાન કરવું કોંગ્રેસની ગળથૂથીમાં છે. ગુજરાતની જનતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જવાબ આપશે. મને લાગે છે આમાં એક પ્રકારનું બૌદ્ધિક દેવાળું જેને કહેવાય, ઇન્ટેલેક્ચ્યુઅલ બેન્કરપ્સી જેને કહેવાય, એનું આ સૌથી ઉત્તમ નમૂનો છે. ખડગેજી અને રાહુલજીની કોંગ્રેસની જે પરંપરાગત પદ્ધતિ રહી છે, એમાં ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરવું એ એમની ગળથૂથીમાં છે. તો ગુજરાત અને ગુજરાતીઓ એમને આંખમાં કણાની જેમ ખૂંચે છે. હું ખડગેજીના નિવેદનને નિંદનીય ગણું છું અને ગુજરાતની પ્રજા 6.5 કરોડની પ્રજા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ કોંગ્રેસને જવાબ આપશે. તો કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ પ્રત્યેના બફાટ સામે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રતિક્રિયા સામે આવી. તેમણે કહ્યું કે ગુજરાતીઓ માટે આટલું ઝેર કેમ? અભણ કહેવાયેલી જનતા જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે, સરદારભાઈ વલ્લભભાઈ પટેલનું સરાતર અપમાન છે. આ વખતે અભણ કહેવાયેલી જનતા તમને ચોક્કસ જડબાતોડ જવાબ આપશે. 6.5 કરોડ ગુજરાતી નહીં, દેશ વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓની માફી માંગે, માફી માંગે, માફી માંગે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદી અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામે નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના નેતાઓનો બીજાનો અનાદર કરવાનો સ્વભાવ છે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધી એક જ ગુજરાતમાંથી આવે છે. मल्लिकार्जुन जी और कांग्रेस के नेताओं का ये चरित्र हमेशा दूसरों को अपमानित करना, राज्य के लोगों को अपमानित करना. मैं तो पूछता हूं मल्लिकार्जुन जी, उसी गुजरात से सरदार पटेल भी आते हैं, उसी गुजरात से महात्मा गांधी जी भी आते हैं, क्या आपने उनको भी अपमानित नहीं किया? और उसी गुजरात के अपने नेता प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने आज पूरे देश को विकसित भारत बनाने में देश की सीमाओं को सुरक्षित किया. તો ગુજરાતના મુખ્યમંત્રીએ ખડગેના નિવેદનને ખૂબ જ વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું કે આવી ટિપ્પણીઓ માત્ર ગુજરાતના 6 કરોડ લોકોનું અપમાન જ નથી, પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિની ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે. ગુજરાત હંમેશા રાષ્ટ્ર નિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવતું આવ્યું છે અને ભજવતું રહેશે. આવા નિવેદનો કોંગ્રેસ પક્ષની સંકુચિત માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતના જાગૃત લોકો આવા નિવેદનોનો જવાબ કેવી રીતે આપવો તે જાણે છે. આવનારા સમયમાં કેરળના લોકો પણ કોંગ્રેસને નકારી કાઢશે અને ભાજપની વિકાસની રાજનીતિને ટેકો આપશે. તો આવી ટિપ્પણીમાં તે ગુજરાતના લોકોનું અપમાન, ગુજરાત જે કે રાષ્ટ્ર નિર્માણમાં જેની અગ્રણી ભૂમિકા રહી છે તે અંગે મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને નિવેદન આપ્યું છે અને ખડગેના નિવેદનને તેમણે નિંદનીય ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ નિવેદન. તો ભાજપના સ્થાપના દિવસ અંગે આજ પ્રદેશ પ્રમુખ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જેઓ સંબોધન કરી રહ્યા છે. આવો સાંભળીએ. સરકારમાં રહેવું હોય તો સંઘની સદસ્ય છોડવી પડશે તેવી જાહેરાત એ જનતા મોરચાએ જ્યારે કરી, પરંતુ જનસંઘના નેતાઓએ આ માંગણી ઠુકરાવી. આ ઇતિહાસ મિત્રો એટલા માટે કહું છું કે કદાચ આપણે પૂર્વ ઇતિહાસ નહીં જાણતા હોઈએ તો તમે ને હું આવનારી પેઢીને સાચું વાત નહીં કહી શકીએ અને રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રાધાન્ય આપી જનતા મોરચાની સરકારમાંથી એ રાજીનામું આપ્યું, સત્તાનો ત્યાગ મિત્રો એ વખતે થયો. 1980 આજના એટલે 6 એપ્રિલના દિવસે મુંબઈના સમુદ્ર કિનારે શિવાજી ચોક ખાતે સમતાનગર અટલ બિહારી વાજપેયીજી એ ભવિષ્યવાણી કરી હતી, અંધેરા છટેગા, સૂરજ નિકલેગા और કમલ ખિલેગા. મિત્રો આ શબ્દો એ વખતના છે અને ત્યારે કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય કે આ એક પક્ષ એ એક દિવસ દુનિયાનો સૌથી મોટો પક્ષ હશે. અને પંડિત દીનદયાલજીએ આપણને એકાત્મ માનવવાદ અને અંત્યોદયનો મિત્રો માર્ગ બતાવ્યો. અને આપણી પંચનિષ્ઠાઓની વાત કરું મિત્રો તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માનવવાદ, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનીતિ મિત્રો, આના આધારે આજે ભારતીય જનતા પાર્ટી એ સતત ચરેવેતી કરતા આગળ વધી રહી છે. અને કોઈ પદ મળે કે ન મળે તેમ છતાંય વિચારધારા માટે, ભાજપ માટે પોતાની જાતનું સમર્પણ કરીને પાર્ટી પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ, પરિશ્રમ, ત્યાગ, બલિદાન આપનાર મારી સામે બેઠેલા દેવ દુર્લભ કાર્યકર્તાઓને મિત્રો નતમસ્તક વંદન કરવાનું મન થાય છે. અને પાર્ટીની ખરી મૂડી
એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા છે. ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવાના ધ્યેય સાથે એક કામ કરતા કરતા કરોડો કાર્યકર્તાઓ પોતાનો પરિવાર એટલે ભારતીય જનતા પાર્ટી, ભાજપ એટલે વિકાસ, વિશ્વાસ અને રાષ્ટ્રવાદ, ભાજપ એટલે ભારતના સાંસ્કૃતિક વારસાની રક્ષા, ભાજપ એટલે શાંત, સલામત અને સમૃદ્ધ ભારત, અને ભાજપ એટલે આતંકવાદને જડબાતોડ જવાબ. મિત્રો, આ ભાજપ એટલે શું એની આ બધી જ પ્રતિનિધિ મેં તમને કીધી. ઇતિહાસ તરફ જ્યારે નજર રાખીએ ત્યારે 1984માં ભાજપાએ જ્યારે પ્રથમ વખત લોકસભામાં ચૂંટણીમાં જ્યારે ભાગ લીધો ત્યારે માત્ર 2 વિજય ઉપર આપણે વિજય પ્રાપ્ત કર્યો, 2 બેઠકો ઉપર, જેમાં ગુજરાતની મહેસાણા બેઠક પરથી A.K. પટેલ અને આંધ્રપ્રદેશની હનકામોડા બેઠક પરથી ચદ્દુ પાટિયા રેડ્ડી મિત્રો જ્યારે ચૂંટાયા. તો આજે ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ પર જગદીશ વિશ્વકર્માએ સંબોધન કર્યું. હવે અન્ય સમાચારો પર નજર કરીએ. અમદાવાદના BAOU ખાતે સપ્તરંગ ક્રિએટર્સ 2026 એવોર્ડનું આયોજન કરાયું. સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ તૈયાર કરતા યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. અલગ અલગ કેટેગરીમાં યુવાનોને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.